મુકેશભાઈ, તમને કઈ દેખાય છે? ના, આ પટ્ટી બાંધું છું નહીં નહીં નહીં, કઈ ના દેખાતું ને? ના. જે હોય એ સાચું કહીજો. ના ના નથી દેખાતું. હા, હવે તમે મને આ પટ્ટી છે સરખી રીતે ટાઈટ કરી અને સેજ બાંધી દો. તમે પાટી ઉપર કાંઈ પણ લખો, તમને જે ઈચ્છા થાય તે. અને મારી આંખે પટ્ટી બાંધેલી છે, ઝડપથી લખજો એટલે વિડીયો લાંબો ન બને. હવે તમે જે કઈ લખ્યું હા. એ કેમેરા સામુ સ્પષ્ટ રીતે મોબાઈલમાં દેખાડી દો, એટલે શું લખ્યું એ સરખી રીતે દેખાડી દો. બસ ઝડપથી આવતા રહ્યો. બસ હવે મને આપો, તમે ચત્તી કરી દો પાટી. હા, લાવો. તમે કંઈક લખ્યું છે, મને દેખાતું નથી. હવે હું પ્રયત્ન કરું છું, તમે શું લખ્યું એ હવે તમે આ દેખાડી દો કેમેરા સામે. મેં જે લખ્યું એ અને તમે જે લખ્યું એ હવે ઝડપથી આને ચેકી નાખો. ઝડપથી ચેકી નાખો, ઝડપથી આ બે ચેકી નાખો. અને હવે કંઈક તમે ચિત્ર દોરો, તમને જે કઈ ઈચ્છા થાય તે, ગમે તે નાનો ગોળ કુંડાળું જે કઈ તમારે દોરવું હોય, આડું ચિત્ર દોરવું હોય, કઈ તમને જે ઈચ્છા થાય તે ઝડપથી દોરો. લાવો, હવે પેલા કેમેરા સામુ દેખાડી દો. લાવો, હવે મને આમાં કઈ હું પ્રયત્ન કરું છું. મેં જે દોર્યું છે અને તમે જે દોર્યું છે એ તમે બંને દેખાડી દો. હવે ઝડપથી તમે મને તમે ભૂસી નાખો અને કોઈ પણ એક આંકડો લખો. તમારી જે મનમાં ઈચ્છા આવે, નાનો મોટો, તમારે જે કઈ એક આંકડો લખવો હોય એ તમે લખી શકો. અને પછી મને હાથમાં આપો. હું કઈ જોતો નથી, કેમ કે આવી રીતે બધાને પ્રદર્શન કરવામાં આવે છે. બાળકોને કઈક આમ રંગ દેખાડવામાં આવતા હોય છે. આ પેલા દેખાડી દો. બાળકોને કઈક રંગ દેખાડવામાં આવતા હોય છે, પછી બાળકો વાંચી દે છે. બાળકો પછી એટલે એવી રીતે હું તમારી પાસે મિડ બ્રેઇન એક્ટિવેશન ની ટ્રીક દેખાડું છું. મારી પાસે કઈક આંકડો લખીને આપ્યો છે. હવે એ આંકડો શું લખ્યો એ મને નથી ખબર, પણ હું મારી મિડ બ્રેઇન એક્ટિવેશન ની શક્તિ વડે તમને લખીને દેખાડું. તમે જોઈ લ્યો, કેમેરા સામુ દેખાડી દો. એટલે મિત્રો, આવી વસ્તુમાં ક્યાંય કોઈ દાવા કરવામાં આવે તો ક્યાંય પડવું નહીં, અને સાવચેત રહેજો, સાવધાન રહેજો.